વિરમગામમાં વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને પડકારજનક ડિમોલિશન કામગીરી પાર પાડવામાં આવી છે. વિરમગામ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે નંબર 17 પર ગંગાસર તળાવ નજીક આશરે 400 મીટરના રોડ પટ્ટા પર કાયદેસરની કાર્યવાહી કરાઈ, જેમાં ધાર્મિક સ્ટ્રક્ચર, દુકાનો અને કબ્રસ્તાનને લગતા દબાણો હટાવીને અંદાજે 4000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. પણ આ કામગીરી આટલી શાંતિપૂર્ણ કેમ રહી? કારણ કે છેલ્લા 2 મહિનાથી જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ મકાન વિભાગ અને પોલીસે સુનિયોજિત આયોજન કર્યું હતું. વિવિધ સમાજના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ અને સ્થાનિકો સાથે સતત બેઠકો કરીને તમામને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક ડીવાયએસપી, 15 પીઆઈ સહિત 550મી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈપણ વિવાદ કે ઘર્ષણ વગર રોડ વિસ્તરણ અને જાહેર હિતના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે થયેલી આ કામગીરી વહીવટી કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે. આવી જ અવનવી અપડેટ્સ માટે અમારી ચેનલ ગુંજ ગુજરાતનીને સબસ્ક્રાઇબ, ફોલો કરો. મુખ્યમંત્રી શ્રીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે વિરમગામ ટાઉનની જે કનેક્ટિવિટી છે એના છેલ્લી વર્ષ એમનો ખાતમુહૂર્ત થયો હતો. અને આ પ્રોજેક્ટમાં બે જે ડબલ લેન હાઈવે હતો એનો વાઇડનિંગ કરવાનો પ્રોજેક્ટ હતો, જે વિરમગામની મુખ્ય કનેક્ટિવિટીનો એક આધાર છે. એની વાઇડનિંગ કરતી વખતે જે દબાણ હતા એ દબાણ પ્રશાસન અને પોલીસ મળીને છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા કે એની તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂરી કરીને કલેક્ટર સાહેબ, અહીંયાના ડીવાયએસપી, એસડીએમ, હું ઘણી બધી મિટિંગ કરી હતી. એને અમારી ઘણી બધી મિટિંગ આગેવાનો સાથે પણ થઈ હતી. ઓર એને આધારે આજ સવારે એક મેગા ડિમોલિશનનો કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ડિમોલિશનમાં લગભગ 500થી વધારે પોલીસવાળા, એમાં 2 એસઆરપી ની કંપનીઝ અને અમારી એલસીબી, એસઓજી, અહીંયાના ડીવાયએસપી, અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના પીઆઈ અહીંયા હાજર હતા. એને આખી ડિમોલિશનની પ્રક્રિયા ખૂબ જ શાંતિપ્રિય રીતે પૂરી થઈ છે. રોજ વઢવાણ સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે 17 ઉપર વિરમગામ સિટીની નજીક જે આ 400 મીટરનો સ્ટ્રેચ છે એ ખૂબ જ સાંકડો હતો. ફક્ત એક જ વાહન પ્રસાર થઈ શકે તેવી પરિસ્થિતિ હતી. ઘણા સમયથી, ખૂબ જ લાંબા સમયથી આ રોડની પરિસ્થિતિ એવી છે. એટલે આજે આ જગ્યા ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વળતર ચૂકવી અને આજે રોજ આનો કબજો લઈ અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ જગ્યા ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાનના અમુક સ્ટ્રક્ચર્સ હતા, જેને આજે દૂર કરી અમે શાંતિપૂર્ણ માહોલમાં, હું પ્રાંત અધિકારી, મામલતદાર, અમારી સમગ્ર ટીમ, આરએનબીના ડી વિપુલ ઓઝા અને એમની સમગ્ર ટીમ અને શ્રી તપન ડોડિયા ડીવાયએસપી વિરમગામ અને એમના રાહબરી હેઠળ મોટો પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને આજે આ પ્રક્રિયા સવારે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી અને ખૂબ જ શાંતિપૂર્વક થઈ છે અને અમે આ કામગીરી ખૂબ ઝડપથી પૂરી કરી છે. આગળનું ડિમોલિશન કયા પ્રકારનું રહેશે, કેવું? આપ જોઈ શકો છો એમ 60-70% ડિમોલિશનનું કામ પૂરું થયું છે અને થોડુંક બાકી છે, જે અમે આવનારા કલાકોમાં પૂરું કરીશું. વિરમગામ ટાઉનમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે 17, જે ગંગાસર 3 રસ્તાથી રૈયાપુર 3 રસ્તા સુધીનો રસ્તો છે, જે ઐતિહાસિક રીતે ખૂબ સાંકડો હતો. તે આ રસ્તા ઉપર અનેક ધાર્મિક દબાણો આવેલા હતા. તે ધાર્મિક દબાણો દૂર કરવા માટે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી એક ડીવાયએસપી, 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ બંદોબસ્ત દરમિયાન ડ્રોન સર્વેલન્સ, અમારી ટેકનિકલ ટીમો અને અલગ અલગ પોલીસના વાહનોથી પેટ્રોલિંગ કરી અને સમગ્ર બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે. તો કાયદોની વ્યવસ્થા બાબતે કોઈ નજરકેદ કરવામાં આવ્યો એવું કોઈ છે? અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ માણસોને નજરકેદ કે કોઈ કરવામાં આવ્યા નથી. અમે આ બંદોબસ્ત દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને વિરમગામની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ બંદોબસ્તમાં તમામ સમાજનો અમને પૂરો સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ આ જ સહકાર અમે અપેક્ષિત રાખીએ છીએ.